શું છે બાપા, કેમ છે? મજા છે? કેમ છે બા, મજા? બાપા બનાવે છે સ્પેશિયલ, આપણે આવ્યા છીએ ને એટલે બનાવે છે દાળ ખાઈ માં દીકરો અડદની દાળ કરવી અમારે. જો બધા ઉપડ્યા છે પાણી ભરી ભરી. જો ભાઈ આપણી હુવાની વ્યવસ્થા કરી છે. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં પાછું બધાનું સ્વાગત છે. તો અત્યારે આપણે છીએ જયદીપભાઈ ન્યા, અને હવે જવાનું છે મારા પપ્પા છે ન્યા. તો ત્યાં જઈને તમને બધું બતાવું કે કઈ રીતે શું શું કામકાજ કરે છે ને કઈ કઈ રીતનું છે. તો આ જયદીપભાઈનું છે. આના પહેલાંના વિડીયોમાં તમે જોયું જ હશે, હું ઉતરો જયદીપભાઈ લેવા આવ્યા એ રીતનું છે. જયદીપભાઈ અમારે હારે આવવાના છે. કા આવશો ને? કૌશિકભાઈ પપ્પા છે અહીંયા જવાનું છે. કૌશિકભાઈ બતાવવાનું છે, મને બધી ખબર જ છે. હા આ તો બધા આને તો ભાઈને ખબર જ છે બધી. તો જો ભાઈ આ રીતનું કંઈક જયદીપભાઈના ને એના રહેણાંક છે. અને હવે હું અહીંથી નીકળી અને મારા પપ્પા અને મારી મમ્મી છે ત્યાં જાય, અને ત્યાં બધી કઈ કઈ વ્યવસ્થા છે શું છે એ ખ્યાલ આવે તમને. તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો. વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા તો ફોલો કરી લેજો. હાલો નીકળીએ આપણે. તો ભાઈ હવે છે ને એમાં એમ થયું કે થોડોક ટાઈટ હતી ને જયદીપભાઈ કે હાલો આપણે શેરડી કાપી જોવા જઈએ. તો એ જોવા ગયા, એમાં થોડુંક લેટ થઈ ગયું. તો હવે તો ટાઈટ ભાઈ ઉડી ગઈ છે, જેકેટ બેકેટ કાઢી નાખ્યા છે. અને હવે આપણે જઈએ છીએ મારા પપ્પા પાસે ફાઇનલી ઘણો ટાઈમ પછી. અને જયદીપભાઈ પપ્પા છે એ મૂકવા આવે છે, લઈને આવે છે. જયદીપભાઈ પપ્પા તૈયાર થઈ ગયા. અમારા ગામના સાહેબે મળી ગયા છે. કેમ છે સાહેબ? સારું. સાહેબ તો અહીંયા રહેતા આટો મારવા આવ્યા છે, ભેગા થઈ ગયા. આ છે મકાદમ અને જયદીપના પપ્પા છે. અહીંયા જયદીપભાઈ છે. ગાડી કાઢી નાખી છે. હવે જઈએ આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ. હવે રિક્ષા વાટે છે, રિક્ષા વર્ટ કરતા નથી એવું છે. અમારે જમભાઈ છે એ રિક્ષા ઊભી રખાવે છે, પણ રિક્ષાઓ બધી જાય છે હારી ભરાય ને એવું છે. તો ફાઇનલી બેસી ગયા છીએ આપણે, અને થોડીક જ વારમાં આવી જાય. અહીંથી 7-8 કિલોમીટર છે. તો ત્યાં ઉતરી આવું, ત્યાંથી પછી પાછું કોઈક લેવા આવશે એ રીતનું છે. તો બેસી ગયા છીએ. આ છે હાઈવે, અને હવે હું ઉતરી ગયો છું આ હોટલે. મને કીધું એ પ્રમાણે ઉતરી ગયો છું. હવે મારા પપ્પાને ટુકડીમાંથી કોઈક લેવા આવે. હવે કોણ આવે મને ખબર નહીં, પણ હવે કોઈક લેવા આવે છે. ઉભો છું અહીંયા. જો આ હોટલ મારા પપ્પાની છે ને, આ માનસ ગામમાં છે. માનસ છે ને 2 કિલોમીટર, એટલે આ રસ્તે આવવાનું છે. ગમે આવશે 2 કિલોમીટર છે. તો અહીંયા એક્ઝેક્ટ હાઈવે છે, અને હું અહીંયા ઊભો છું વાટે. એલા ભાઈ આ ભાઈ અચાનક આવી ગયો, મને ખબર નહોતી. હું હાઈવે ઉપર ધ્યાન હતું આ ભાઈનો વિડીયોમાં લેવા નતા. આમલી ગાડી આવે ને એ રીતનો કાંઈક સિનેમેટિક શોટ નાખવાનો હતો, પણ ડાયરેક્ટ આવી જાય કે હાલો કૌશિકભાઈ. ત્યારે ખબર પડી હાલો તો ભાઈ આવી ગયા છે. હાલો હવે જવા દઈએ ને. હાલો તો જવાય, બે ગયા છીએ. હવે ન્યા જઈને મળાવું તમને મારા પપ્પાને. હાલ ઘરે નવા કરીએ બરાબર છે. હા ભાઈ બધા બેઠા છે, આરામ કરે છે, જલસા કરે છે. જો આપણું છે નવું ઘર. હવે થોડાક દિવસ માટે આપણું ઘર રહેશે નવું, એવું છે. શું છે બાપા, કેમ છે? મજા? તો વાંધો નહીં. જો બેઠા છે, શેરડી કાપીને આવતા રહ્યા. એવું છે એમ ને? ગાડીની વાટે બેઠા છે. ગાડી ક્યારે આવવાની? તો મકાદમને ખબર હોય, આપણને એવું છે. મકાદમ ઉપર આધાર હે ભાઈ. અને આયા જો ભાઈ બા છે, હાથ ધોવે છે. કેમ છે બા, મજા? અમારે તો જલસા છે. અમારે ક્યાં કઈ ઘટે. બધા મોજ કરે બધા. હા હવે જો આવ્યા છે એવું છે. બરાબર. તો બધા હાથ પગ ધોવે છે, અને આવી રીતના કઈક બધાના ઉતારા છે. ટેન્ટ લાગેલા છે. આપણી હુવાની વ્યવસ્થા કરી છે. તંબુ તાણવો તો કૌશિકભાઈ વાતે પથારી કરી છે એની. મચ્છર બહુ છે અહીંયા. કેવું છે? હા જામતા કરી નાખે એમ ને. તો ભાઈ આવો તંબુ તાણવાનો છે. કેમ કે જો ભાઈ આ રીતનું છે ને, એટલે આપણો ટેન્ટ અહીંયા લાગશે. થોડાક દિવસ આમાં મજા કરવાની છે. શાક પાકે છે કમ્પ્લીટ. બાપા બનાવે છે સ્પેશિયલ. આપણે આવ્યા છીએ ને એટલે બનાવે છે. બાકી આ બધા જો બેઠા છે. હવે હવાણી કરશે. હવે જ્યાં સુધી હવે કાલ લગભગ કામે જાય ત્યાં સુધી હવે, કેમ કે ત્યાં સુધી બધી હવાણી જ રહેવાની છે. જો અહીંયા ડાયરો જામી ગયેલો છે જબરજસ્ત. અને હા જો બીડીઓ વાળા છે બેઠા બેઠા દેવાતા, અને બધા હવાણી કરી. અહીંયા મજા આવે એવું છે વાતાવરણ ભાઈ. આપણને ગોઠશે અહીંયા, વાંધો નહીં આવે બહુ. પણ કામ એવી આવે ને તો લોસા થાય. હવાણી કરે ત્યાં સુધી મજા આવે છે. ત્યાં સુધી જાય છે. હા હા એ વાંધો છે. ચા પીવા આવી ગયા છીએ બધા એક હારે. પેલા મકાદમ છે, આ અમારે ટુકડી ખાતે ને એવું છે. હા ફવા. હા તો જો ભાઈ ચા તો આ રીતનું છે. એલા જો તમે લઈ જાઓ તમે. હા
જો ભાઈ આ રીતનું છે અને એક માહોલ જ અલગ છે ભાઈ. આ જુઓ તમે કઈ ઘટે હા કેટલું છે જુઓ આ વસ્તુ છે. અને અહીંયા આમ કહેવાય ને આમ તો શેરડીનું કામ જ એવું છે કે ભાઈ હપીને કામ કરવું પડે કે એક જણાનું ન હોય, આમ બધું ભેગું હાલતું હોય મિક્સ અપ, એટલે આવું તો રાખવું જ પડે તો જ સરખું હાલે. તો એ રીતનું છે બધું. તો હવે ચા પાણી આપણે પી લઈએ અને મજા આવે છે ટૂંકમાં. જો બધા ચા લલકારે બસ 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 એટલે વધી જાય. હાલો તો ભાઈ ચા આવી ગઈ છે પપ્પાના હાથની ચા ઘણા ટાઈમ પછી. તો હાલો તમે બધા પીવા. અહીંયા છે ને ભાઈ સિમેન્ટ પીસ છે જુઓ તમે હાઈ ક્લાસ. અને અહીંયા મેચ રમાય એવું ગ્રાઉન્ડ છે. અમારા પ્લેયર દડો લેવા ગયા છે, કદાચ આવે તો રમવાનું થાય, નકર પછી હાંજ પડી જાય તો ન રમવાનું થાય. કેમ કે આ લોકોને એવું છે શેરડી કપાઈ ગયેલી છે 2 ગાડી. હવે ગાડી ભરાય પછી પાછી કાપવાનું શરૂ થાય. એટલે આ લોકો અત્યારે આવી ગયેલા છે. અમારા મમ્મી પપ્પાની બધા અહીંયા આવી ગયેલા છે એવું છે. નકર તો અત્યારે બેઠા ન હોય, કામ શરૂ જ હોય. પણ શેરડી ઘણી બધી કપાઈ જાય એટલે પછી ગાડી સુગરમાં જાય, ખાલી થઈને આવે, પછી પાછું અહીંથી સ્ટોક મટે, પછી કાપવાનું શરૂ થાય. તો એ રીતનું છે. અને બાકી તમે જુઓ ને તો સારે મેં જુઓ સામે છે ને એ આ બધા ટૂંકમાં યુપી એમપી બાજુના છે આ બધા છે ને. અને સામે છે એ તો તમને દેખાડે છે મારા મમ્મી પપ્પાની છે. અને આ જો મેચનું ગ્રાઉન્ડ જ છે એમાં છે પડેલા બધા. અને હજી જો સામે ફાઇનલી એક ટુકડી આવી છે, હજી તમને કદાચ દેખાતી હોય તો હજી આવી છે. તો એટલે તમે વિચારો કે હજી માણસો આવે છે શેરડીની અંદર. અને વણ કામમાં તો બહુ કાંઈ છે નહીં ખાસ, ઠીક ઠીક છે એવું કહે છે. કેમ કે બેહવાનું વધારે થાય છે એમ છે. તો જો ભાઈ આજે રાંધવાનું ચાલુ થઈ ગયું છે આજ વહેલા. જો હું બા બનાવવાનું છે આજમાં કઈ સ્પેશિયલ છે અમારે. ઘણા બધા વિડીયોમાં તમે જોયું હશે અડદની દાળ. તો આ અમારે સ્પેશિયલ છે. કોઈ પણ મહેમાન આવતું હોય તો અડદની દાળ બનાવીએ અમે. તો જો ભાઈ બાએ મૂકી દીધી છે અડદની દાળ બનાવવા માટે. અને આ રીતના કંઈક ટેન્ટ છે ભાઈ. જુઓ તમે બધા હવે ધીરે ધીરે બધા ચૂલા ચાલુ થઈ જાય આગળ થોડીક વારમાં. તો ભાઈ આ ભાઈઓ અમારે ગયા હતા નાવા, નાય આવ્યા છે. કાદી નક્કા નાય નહીં ખા લુગડે જોઈને કે વાહ ભાઈ વાહ. તો જો શું છે મળી હે નાય નહીં ખા વાહ ભાઈ સીધી નેર જ છે ને અહીંયા તો હે ને એમ હા હુકવી નાખો ભાઈ. તો જો નાય ધોઈને આવ્યા છે હજી. અહીંયા તો શું છે સીધી નેર હોય એટલે સીધા નેરમાં ખાપકી જાય ભાઈ. પાણીનું બહુ સારું, આપણે જેવું નહીં પણ અહીંયા વધારે પાણી ટૂંકમાં પાણીનું. તો સીધા નેરમાં ખાપકી જાય. હવે છે ને પાણી ભરવા જવાનું છે આપણે. તો અહીંની જે એક્ટિવિટી છે ને એ તમને બધી બતાવવાની છે. કેમ કે અહીંયા કઈ રીતે કેવી પરિસ્થિતિમાં આ લોકો રહે છે અને કઈ રીતે ટૂંકમાં સર્વાઈવ કરે છે ટોટલી બતાવવાનું છે. તો અત્યારે પાણી ભરવા જઈએ છીએ. હવે કઈ જગ્યાએ પાણી ભરવા જાય મને નથી ખબર. પણ જો અમારે જયરામભાઈ, મારા મમ્મી, રેખા બાબુ બધા લઈ લીધા છે બેડા. અને હવે જઈએ છીએ આપણે પાણી ભરવા. કંઈક આવો કંઈક રસ્તો છે અહીંયાથી અહીંયા પાણી ભરવા આવવાનું છે. જો અમારા માણસો બધા ઊભા છે પાણી ભરે છે એવું છે. અહીંયા છે ને બહુ સિચ્યુએશન થોડીક અઘરી છે, ખરાબ છે આમ કહે ને તો આપણા ગામ ઘરના લેવલ પ્રમાણે. અને આમે દેખીતું છે કે ભાઈ મજૂરી કામ કરીએ એટલે થોડુંક એવું તો રહેવાનું જ, થોડું ઘણું સર્વાઈવ તો કરવું જ પડે. તો અહીંથી પાછળથી પાણી ભરે છે અને જો ભરી લીધું છે. જો અમારે જયરામભાઈ જો આવી રીતનું કંઈક છે ભાઈ પાણીનું કામકાજ. જો બધા ઉપડ્યા છે પાણી ભરી ભરી. જો ભાઈ બાએ લઈ લીધું. બહુ અઘરું છે સાચી વાત છે. તો જો ભાઈ બધા જાય છે આવી રીતે પાણી ભરી ભરી. અને પાણીનું બહુ આમ કહે ને તો મગજ મારી વાળું. અને એ તો ઠીક હાલો પાણીનું તો પોગી રહી, પણ હવે અહીંયા કાંઈ નક્કી થોડું અહીંયા 2 દી રહેવાનું તે બીજી જગ્યાએ વ્યૂ જવાનું. તો આ બધું થોડુંક અઘરું છે એવું છે બધું. તો હાલો હવે જો જાય છે બધા તો આપણે જઈએ હવે પાછળ. અહીંયા જો બધા બાળકો છે ને હોકી રમવા આવી ગયા છે. આ ભાઈબંધ ઉપર ડાવ છે અને ભાઈ માહોલ અલગ જ છે આખી. અને નેચરલ વાતાવરણ જો 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 આ છે અહીંના લોકલ છે. અહીં છે આ ભાઈબંધ જો એ જો 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 ભાઈ આ કંઈક પાકે છે એવું લાગે છે. આવું રમે છે ભાઈ અહીંયા. મોટા જવાંદડા નથી આવ્યા, નાના નાના રમે છે. તો અમારા હરેશભાઈ અહીંયા લાગી ગયા છે. જો વાહ જો સિમેન્ટ પીચ ઉપર આવી રીતનું કંઈક રમે છે. અહીંયા જો ઓલો ભાઈબંધ છે ને પતંગ ઉડાડે છે. હું ઉડાડી આપી દો હાલ રેડે. જો ભાઈ સકાઈ દીધી હો.
ખાસ મિત્રો એમ કહેવાય કે હું આવ્યો છું 1-2 વાગ્યાથી તે 4-5-6 વાગ્યા છે, અત્યારે 5 વાગ્યા છે, પણ એટલું બધું અનુભવ કર્યો છે ને કે એની વાત કરું માં. મમ્મી પપ્પાને એટલી મહેનત કરે છે, અને જોકે આપણે મહેનત તો કરીએ છીએ આપણા પૂરતી થોડો ઘણો, અને જે કાંઈ છે એ અત્યારે યુટ્યુબથી જ છે બધું, કેમ કે યુટ્યુબમાં આપણે પણ સારું હાલે છે, પણ આ લાસ્ટ છેલ્લું વર્ષ છે મમ્મી પપ્પાને, ત્યાર પછી આપણે કામમાં નથી આવવા દેવાના ક્યારેય, કેમ કે મેં 4-5 કલાકમાં ઘણું બધો અનુભવ કર્યો છે, અને હજી હું 2 દિવસ રહેવાનો છું, તો તમને પણ સાથે સાથે અનુભવ કરાવીશ કે કઈ રીતની આ લોકોની લાઈફ છે, આ કેવી રીતે રહે છે અહીંયા બધા, કેવી રીતે લોકો રહે છે, તો બધું જ તમને વિગતવાર જણાવીશ. વિડીયો સાથે જોડાયેલા રહેજો, અને ખાસ આ એક મારા માટે પણ અલગ જ છે. આમ તો હું ઘણી બધી જગ્યાએ મોસ્ટ ઓફલી ઘણી બધી જગ્યાએ ગયો છું, પણ આ જે માણવા મળ્યું છે ને એ અલગ જ છે, અને અહીંયાથી એમ કહેવાય ને કે થોડીક આમ આપણે મોટિવેશન થાય કે ભાઈ આપણે કંઈક જિંદગીમાં કરીએ, અને આવા દિવસો છે એ. જોકે મારા મમ્મી પપ્પાએ અત્યાર સુધીમાં અમને કોઈને આવું દેખાડ્યું નથી, મજૂરી નથી કરાવી અત્યાર સુધીની સર્વિસમાં, તો હવે લાસ્ટ વર્ષે આપણે હવે કરાવવાની થતી નહીં. ઓણ જ નહોતા આવવા દેવાના, પણ ઓણ પડાણે આવી ગયા છે. અને બીજું ખાસ કે આપણને આવું જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે થોડીક મહેનત કરવી જોઈએ આપણા છોકરાઓ માટે અને આપણા માટેથી, જેથી કરીને અત્યારે તો સોશિયલ મીડિયાથી ઘણું બધું સારું છે, અને પણ બહુ ઘણું બધું જાણવા મળ્યું છે. તમને પણ આગળ જાણવા મળશે આવી રીતે ઘણું બધું મારી સાથે સાથે, તમે પણ ફીલ કરશો કે કઈ રીતે લાઈફસ્ટાઈલ છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ છે અત્યાર સુધીના, મારા બેસ્ટ વ્લોગ જે હું કહું ને, તો અત્યાર સુધી હું જેટલા પણ અહીંયા દિવસ રહી તમને દેખાડીશ એ અત્યાર સુધીના મારા બેસ્ટમાં બેસ્ટ વ્લોગ આવશે, કેમ કે અલગ જ ફિલિંગ આવે છે. ઘણી બધી જગ્યાએ મંદિરોમાં ઘણી બધી જગ્યાએ ગયો છું, પણ આ છે ને એ અલગ જ ફિલિંગ છે. તો મારા હિસાબે તમને જે તમારું તો નથી કહેતો, પણ મારા હિસાબે મારી બેસ્ટ વ્લોગ મારા હિસાબે હું માનું છું, કેમ કે આ બધું વસ્તુ છે ને જિંદગીમાં હું પહેલી વાર જોઉં છું, એટલે બહુ અઘરું લાગે છે થોડું.